हेलो फ्रेंड्स, ચાલુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની દિવાળીની નમકીનની રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનો છે અને મસાલો બનાવવાનો છે। તેમાં આપણે 2 ચમચી આખા ધાણા લેવાના છે, 2 ચમચી વરિયાળી લેવાની છે, 1 ચમચી જીરું લેવાનું છે, 2 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે, 5 ચમચી સંચળ પાવડર લેવાનું છે, 1 ચમચી સ્વાદ અનુસાર નમક લેવાનું છે, 1 ચમચી ચાટ મસાલો લેવાનો છે, 1 ચમચી હિંગ લેવાની છે, 5 ચમચી જેટલી હળદર લેવાની છે અને હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દઈશું। તમે જોઈ શકો છો બજારનો જે મસાલો તૈયાર થાય તેવો જ આ મસાલો તૈયાર થશે। હવે અહીંયા તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે એક આવું કાણાવાળું વાસણ રાખવાનું છે, તેમાં આપણે 1 વાટકી સિંગદાણા તળી લેવાના છે। બહુ આકરા નથી તળવાના, થોડાક મોઢા ખુલી જાય ત્યાં સુધી જ આપણે તેને તળવાના છે। તમે જોઈ શકો છો તળાઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। હવે એ જ જારમાં આપણે 1 નાની વાટકી દાળિયાની દાળ આવે છે તે લેવાની છે, તેને પણ સરસ રીતે આપણે તળી લેશું। હવે આ દાળ પણ તળાઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 વાટકી ટોપરું લેવાનું છે, તેને પણ સરસ રીતે આપણે તળી લેશું। તમારી પાસે કોઈ પણ અવેલેબલ હોય તે આમાં લઈ શકો છો। હવે તેને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું। હવે 1 વાટકી બદામ લેવાની છે, તેને પણ તળી લેવાની છે। 1 વાટકી કિસમિસ છે, તે પણ આપણે તળી લઈ। હવે અહીંયા મેં પૌવા લીધેલા છે, જે ચેવડાના પૌવા આવે છે તે લીધેલા છે, તે અત્યારે મેં 1 બાઉલ જેટલા લીધેલા છે। તેને આપણે થોડા થોડા કરીને આપણે તળી લેવાના છે અને એકદમ સરસ રીતે ફૂલાશે। તમે જોઈ શકો છો જે બજારનો ચેવડો મળે તેવો જ આ તૈયાર થશે। તમે જરૂર એકવાર ટ્રાય કરજો। તેને પણ આપણે બાઉલમાં કાઢી લેશું। હવે અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધેલા છે, 10 થી 12 જેટલા, તેને પણ આપણે તેલમાં સરસ રીતે તળી લેવાના છે અને થોડા ક્રિસ્પી તળવાના છે। હવે આ બધું સરસ રીતે તળાઈ ગયું છે। હવે જે પૌવા તળેલા હતા તેમાં આપણે બધું એડ કરી દેવાનું છે। હવે સરસ રીતે પહેલા મિક્સ કરી દેશું। હવે એક આપણે પેન મૂકવાનું છે, એમાં આપણે અત્યારે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને જે તૈયાર કરેલો મસાલો હતો તે આપણે 2 ચમચી જેટલો એડ કરી દઈ અને સરસ રીતે મસાલાને સાતળી લેવાનું છે, બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો। હવે જે તૈયાર કરેલો મસાલો હતો તે આપણે તેમાં પૌવામાં એડ કરી દેશું। આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને કલર પણ સરસ રીતે આવી ગયો છે। હવે તેમાં આપણે 2 ચમચી દળેલી ખાંડ એડ કરવાની છે। જ્યારે ઠંડુ થાય પછી જ આપણે દળેલી ખાંડને એડ કરવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે ડ્રાયફ્રૂટ ચેવડો આપણે તૈયાર થઈ ગયો છે, તેને આપણે અત્યારે સર્વિંગ બાઉલમાં લેશું અને તમે આને કન્ટેનરમાં ભરીને રાખી શકો છો। તો છે ને સરસ મજાની રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને, ત્યાં સુધી આવજો।